क्या હતી ને ક્યાંય મુજને લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા. ક્લાસ પ્લસ કાંઈ નહીં, વગર ક્લાસ ગાવું હોય ને તો ગાઈ નાખી. 20 ખાઈ જતા ઓલા ટકા લાડવા હા. સાંજના 20 ખાઈ જતા બહુ બજમતા આવેલા વાંદરા ગોળે. બાજરાના રોટલા ખાતા હોય ને જો ઘી ઊનું થતું હોય ને તો ત્રીજી ઘેરે વાયસ આવતી. પૈસા લઈને બૂસ મારે હવે, પેલા એવું નતું. આમ જુઓ તો ડાયા ડમરા, આમ જુઓ તો જિદ્દી, સૌ પીવે છે અધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી. હાલ આપણે જેતપરના સોરઠની ભૂમિમાં છીએ, જેતપર નજીક આવેલા ગામમાં છીએ ને અત્યારે જુઓ તો ગામમાં સાંજનો સમય છે. સૂરજનારાયણ છે તે પશ્ચિમ દિશામાં આથમી રહ્યા છે. વડીલો બેઠા છે, એ વડીલો કે જેમને જીવનના તડકા છાયા જોયા છે, જેમને જીવનનો એક એવો સમય જોયો છે જેનાથી કદાચ આપણે જાણ છીએ. તો આવો એ વડીલો સાથે વાત કરીએ, એમના જીવન પર નજર નાખીએ અને ખાસ કરીને ગામડાની જે માટી છે તેની સાથે ફરી ભેગા થઈએ તેવી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? કેશુભાઈ. શું કહેશો, તમારી ઉંમર કેવડી હશે? મારે 70. દાદા 70 વર્ષની ઉંમર છે. પહેલાનો સમય જોયો છે, અત્યારનો જુઓ છો, કેટલો ફેર છે. ઘણો ફેર છે. હા, કેટલા એમ લાગે કે આખો યુગ બદલી ગયો? આ યુગ બદલી ગયો એવું દેખાય. કેવો સમ પહેલા સારો હતો કે અત્યારે સારો લાગે છે? અત્યારે સારો લાગે. શું અત્યારે શું સારું છે? શું સારું છે અત્યારે દાદા? અત્યારે આમ જોઈ તો સારો જ લાગે છે ને. એમ ગઈઢાવને બહુ દુઃખ હતું પેલા. સાચી વાત છે. હા, વેચ હતી, રાજાઓની વેચ હતી, ઓલી હતી. અત્યારે એ વેચ બેચ તો કાંઈ નથી. આ સ્વતંત્ર થઈને આપણે તો. હા, પેલા તો વેચ હતી. એવું સાંભળ્યું તમે ગાવશો બહુ સારું? આ ગાય છે. એકાદું તો કઈક ગાઈ શકો તો? એમાં મારે હું એકાદું ગાવું. એકાદું કયું ગાવું મારે આમાં? કોઈ પણ. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા ક્યાં હતી ને ક્યાંય મુજને લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા નાવ મારી આજ સકડોળે સડી હાથ જાલી સામે કિનારે લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા. આખું ખૂબ સરસ, ખૂબ સરસ. દાદા આ કોઈ શીખવાડ્યું છે કે ક્યાંથી આવડ્યું? નહીં, ના શીખવાડ્યું નથી, શીખવું છે. હાથે તમે આ બધું ગાતા ને અત્યારે તો બધા ક્લાસ કરવા જાય ગાવાના? નહીં, ક્લાસ પ્લસ કાંઈ નહીં, વગર ક્લાસ ગાવું હોય ને તો ગાઈ નાખી, બાકી ક્લાસ એમ. અત્યારે તો આ બધા ક્લાસ કરવા જાય નવા નવા, અને વરી જોઈ નહીં વગર જોઈએ બોલવાનું. આટલી બધી યાદ શક્તિ કેવી રીતે? અત્યારે તો બધા આ બધા આવા તમે બધા જે કઈ બોલતા હોય ને બધા આમ રાખે મોઢા કે કામ મોબાઈલ આમ રાખે આમ. અમારે હવા લગન ગાય તો મોબાઈલ ન જોઈએ. વાહ, ભણેલા છો? સોપડી ન જોઈએ આમ લખેલી. ભણેલા છો દાદા? ભણેલા સોપડી છે. વાહ. તોય છતાં આ બધું પહેલેથી જ શોખ હતો કે પછી? ના શોખ બહુ. આ ગાવાનો, રમવાનો, ગરબી મંડળમાં જવાનો, ક્યાંક ભજન હોય ને જવાનો ને એવો બહુ શોખ. શોખ ખરો એ હતો. તો અત્યારે બધા સ્ટેજ માં જે બધા ભજન, તો એવું તમને ક્યારે નતું કે આપણે પણ આમ મોટા મોટા ભજન કરીએ ને એવું? ઈચ્છા થાય કોઈ દી તમને? એવું તો હવે સવારે અમે વહી જતા ખેતર ને સાંજે અમે આવતા હોય એમાં કેમ જોડાવું? મજૂરી કરતા હોય, આમ કરતા હોય. એટલે કામ જ એટલા છે ને. ખુશ છો જે તમે અત્યારે છો? ખુશ છો જે અત્યારે આમ ગાઈને? ખુશ છે. વાહ, તો ખૂબ સરસ વાત કરીને, ખૂબ સરસ દાદા ગાઈ. તમારું નામ શું છે દાદા? મને જવા દો. અરે નામ શું છે? નામ? મારું નામ મનસુખભાઈ છે. કેવડી ઉંમર છે દાદા? ઉંમર 75 વર્ષ. શું કહેશો દાદા, પેલા કેવા ખોરાક હતા? પેલા ખોરાક સારા હતા. અત્યારે તો બધું ભેળપુરી, પાણીપુરી ને આ બધું આવે, એમાં આપણને તો શું મજા ન આવે, એટલે આપણે અહીં પીડા રહીને મજા કરી. પછી દાદા પેલા રોટલા બનતા તો ચૂલે રોટલા બનતા ને એવું કહેવાતું કે 4 ઘર સુધી તો સુગંધ આવતી. બાજરાના રોટલા ખાતા હોય ને જો ઘી ઊનું થતું હોય ને તો ત્રીજી ઘેરે વાયસ આવતી. હા, અત્યારે તો ઘરમાં નથી આવતું. અને ઘી અત્યારે તો ડુપ્લિકેટ ને બધા કેટલા બધી જાતના મળે છે. એટલે એવું છે, ખોરાક બદલી ગયા એમ માણસ બદલી ગયા. સાચી વાત છે. અને એવા મન આપણે જે
દાદા તમારું નામ શું છે? મને કેશું શું કહેશો દાદા, તમારી ઉંમર કેવડી છે? 65 દાદા આટલો તમે પણ આટલો સમય જોયો છે, અત્યારનો સમય જોવો છો દાદા, ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવું લાગ્યું હતું? નવી લાગે જોવા માગવા વાહ, શીખવા આવી એવી નવાઈ હતી. હવે કઈ છે નહીં. અત્યારે તો કોઈ જાતની કઈ નવાઈ નથી. દાદા શું કહેશો, પેલાનો સમય તમને ગમે કે અત્યારનો સારો છે? એટલે આમ જોવો એટલે સારું છે કે આમ કેવી થઈ ગઈ એટલે સારું લાગે. હા, સાચી બાકી વાત છે. તેથી સાયકલ નું ટાયર ન સારું. પણ એક આમ શાંતિ હતી. એ શાંતિ હતી બાકી આમ તો ઉપાધિ છે. વહેલા કરેલું. તમારું નામ શું છે દાદા? મનસુખભાઈ તમારી ઉંમર કેવડી છે? 70 ઓ દાદા 70 વર્ષનો સમય જોયો છે, અનેક જિંદગીના તડકા છાયા જોયા છે, આટલો બધો અનુભવ છે. પહેલાનો સમય જોવો છો, અત્યારનો સમય જોવો છો. અત્યારે સુવિધા દાદા ઘણી બધી છે, પણ ભાગદોડ પણ એટલી છે. પહેલા આવી ભાગદોડ હતી? નહીં કાંઈ નતું. સંતોષ ને શાંતિ. રેડી હતું સમજી ગયા. અને અટાણે આવ્યો ભાઈ સાચી વાત છે. ભણેલા જોવો દાદા? થોડું ભણે છે 500 પછી. હા, તો પછી કેમ ન ભણ્યા? પછી ખેતીનો ભાગ હોય એટલે ક્યાંથી ભરવાનું થાય. હા, વાડીએ જતા એટલે શોખ થી જતા કે પછી જવું પડતું? પેલા તો જવું જ પડતું. હા. અને અટાણે જવું પડે વાડીએથી જો. હા સાચી વાત. પણ દાદા તમે નાના હતા ત્યારે રમતો કેવી રમતા? અત્યારના તો છોકરાઓ જો આખો દિવસ મોબાઈલમાં રમતા. પેલા કેવી રમતો હતી? મોય દાંડી હતા ભાઈ. અને દડા મોય દાંડી એ જ હતું. અને ઓલી બમ સકડી. હા, એ બધું તો અત્યારે કોઈ જોયું નહીં હોય કદાચ. અત્યારના છોકરા આવે તો એ બધું જોયું નહીં, મોબાઈલમાં આખો દી ગેમ રમતા હોય. એવું તો જૂનું કઈ છે નહીં. રમેડો રમવા પછી આનંદ કરવાનો. મિત્રતા કેવી હતી? ભાઈબંધી કેવી હતી? એમાં કઈ ઘટે નહીં. અત્યારે એવી ભાઈબંધી છે ક્યાંય? અત્યારે પૂરું થઈ ગયું. હા, કોઈ સ્વાર્થ કોઈનું સુવાસ નથી સમજી ગયા. બેઠા એટલે સારું રિયા ગયેલા છે ભગવાન. સ્વાર્થના સંબંધો થઈ ગયા છે. બસ. શું નામ છે દાદા તમારું? જયંતિભાઈ. તમારી ઉંમર કેવડી દાદા? મારું 70 વર્ષ. દાદા 70 વર્ષનો સમય છે, અત્યારનો સમય જુઓ છો, પહેલાનો સમય જોયો, કેવો છે અત્યારનો સમય? અત્યારનો સમય એક દ્રષ્ટિ સારો જ છે. હા. ભોગવી શકે તો એમ ભોગવવું જ અઘરું છે ને. આ સાચી વાત છે. પૈસાની દોડ બહુ થઈ ગઈ અત્યારે. હા, બધા પૈસા પાછળ જ દોડે છે. એમાં સંબંધો આજકાલ એટલા બધા ભાવ નથી રહ્યા સંબંધોમાં. પૈસા લઈને પૂછ મારે હવે. પેલા એવું નતું. સાચી વાત. પણ દાદા આમ જોઈએ તો અત્યારે પેલા તો 5 ભાઈઓ હોય તો એક સાથે ઘરમાં રહી જતા. ભલે ઘરના કદાચ 6 નળિયા હોય પણ સૌ સાથે મળીને રહેતા. અત્યારે ઘર મોટા છે પણ બધા નોખા છે. પેલા ઘરના દુધાણા હતા, અત્યારે કાંઈ છે નહીં હવે. હા, ઘરના દુધાણા હતા ને ભેંસું ને, હવે કાંઈ બળદની ખેતી હતી, હવે યાંત્રિક ખેતી થઈ ગઈ. તો બધા લાડવા કેટલા ખાઈ જાય? એમ કેતા શરતું મારતા. હા સર, આ ખાતા બહુ. કેટલા ખાઈ જતા? અમુક ખાતા, આપણે જ ખાતા. અમુક કેટલા ખાઈ જતા? 20 સુધી 20 લાખ. ઓહો, 20 ખાઈ જતા. ઓલા ટકા લાડવા હોય હા. ખાંડના 20 ખાઈ જતા અમુક. હા, તો ભાઈ આ ડાયાબિટીસ ને એવું ના? અત્યારે તો જરીક ખાઈ તો એમ કે ડાયાબિટીસ. ડાયાબિટીસ કાયમ ગઈ હતી. અટાણે આવી ગઈ. હે શું કહે દાદા? તો એ કાયમ ગઈ હતી. અટાણે આવી ગઈ. અત્યારે આવી ગયા. અત્યારે જરીક ખાઈ તો એમ કે ડાયાબિટીસ થઈ જાય. અને અત્યારે આ બુફે આવી ગયું. પેલા બુફે હતું કે પછી પંગત પડતી? પંગત જ આમ. એમાં મજા આવે કે બુફે એમાં જ મજા હતી. એમાં મજા સારું ન કહેવાય દાદા, જેટલું જોઈએ એટલું લઈ આવવાનું. પણ એમાં જ આ બધું બગાડ બહુ થાય બુફેમાં. અને ઉભા જમતા હોય. હા, ઉભા જમતા હોય વાંદરા ગોળે. તો જે રીતે બધા વડીલો વાત કરી રહ્યા છે, કદાચ આ વડીલો સાથે બેસો, પહેલાના સમય વિશે વાત કરો, પહેલાના સમય વિશે જાણો. તો આ ગામડું છે અને આ ગામડે બેઠેલા વડીલો છે. આપણો પ્રયાસ એ છે કે વડીલોને વાચા આપીએ, વડીલોના હૃદયમાં છુપાયેલી વાત છે તેને લાવીએ અને આપણે એમના પાસેથી કંઈક શીખીએ. આપણે આજની પેઢી છે જે એ સમય નથી જોયો તો એ સમયથી પણ અવગત થઈએ અને વડીલો સાથે જોડાઈએ. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.